મહર્ષભાઈ પટેલની પુણ્યતિથિએ ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત। મારા પોતાના ઓપરેશનને 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે। આમ તો 10મી જુલાઈ છે અને મારો સંકલ્પ હતો કે આપણે 5 વર્ષ એમનો ઋણ સ્વીકાર કાર્યક્રમ કરીશું। આ 5 વર્ષ દરમિયાન અંગદાનની મુવમેન્ટ પણ થઈ, એટલે આજે અમે માત્ર પ્રતિકરૂપ જેમના અંગો મને મળ્યા છે એમના સિવાય અન્ય 5 પરિવારોનો અમે ઋણ સ્વીકાર કર્યો। જે ડોક્ટરો જોડાયેલા છે ડોક્ટરોનો પણ ઋણ સ્વીકાર કર્યો, સાથે સાથે જે હોસ્પિટલ જોડાયેલી છે એ હોસ્પિટલોનો પણ ઋણ સ્વીકાર કર્યો। વાસ્તવિક મને અંગ મળે એના માટે જે લોકોએ મહેનત કરી હતી, મારા પોતાના ટ્રીટમેન્ટ માટે મહેનત કરી હતી, એટલે આજે મેં પહેલી વાર મારા કાર્યક્રમમાં મોદી સાહેબનો ઉલ્લેખ કર્યો છે। મોદી સાહેબે અંગત રીતે મારી ખૂબ ચિંતા કરી અને મને દાખલ કરતી વખતે પાટીલ સાહેબ પોતે હાજર હતા। અત્યારે વર્તમાનમાં આપણા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી પણ હાજર હતા। આપણા વર્તમાનમાં વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરી, આ 3 લોકો, એ સિવાય અન્ય 2 લોકો પ્રદીપસિંહ વાઘેલા અને કચ્છના રાહુલભાઈ ગોર, આ 5 લોકો, એટલે આ વાત બહુ મોટી છે કે આપણે કોઈના અંતિમ વિધિમાં જઈએ એના કરતાં સમયસર કોઈને હોસ્પિટલ લઈ જાય તો કોઈ માણસ બચી જાય। એટલે બાકી લોકોને પણ હું કહું છું કે સમયસર કોઈને હોસ્પિટલ લઈ જાઓ। અને પાટીલ સાહેબે ડગલે ને પગલે મારી જે પ્રકારે ચિંતા કરી એના કારણે પાટીલ સાહેબ પણ આજે આવ્યા હતા। દર વખતે હું એમને બહુ ડિસ્ટર્બ નથી કરતો, પણ આજે 5 વર્ષનો સંકલ્પ પૂરો થયો એનો મને પોતાને આનંદ છે। લીવર મળ્યા પછી લીવર મળેલા પેશન્ટ 5 વર્ષ જીવવા એ પણ બહુ મોટી વાત છે। ઈશ્વરની કૃપાથી મારું જીવન 5 વર્ષ ચાલ્યું એ પણ બહુ મોટી ઘટના છે। જે લોકોને ટ્રાન્સપ્લાન્ટ ખબર પડે એમને ખબર પડે કે 5 વર્ષ કેટલા થાય। માણસ કરોડો રૂપિયા ખર્ચ કરે તો પણ 1 મિનિટ વધારાની મળતી નથી, અને મને આ 5 વર્ષ મળ્યા તો ભગવાનનો ખૂબ આભાર, અને મને આ વર્ષ મળ્યા એટલા માટે ઋણ સ્વીકાર કર્યો। સૌ મીડિયાના મિત્રોનો પણ ખૂબ આભાર કે આ મુવમેન્ટમાં મીડિયાનો ખૂબ મોટો રોલ રહે છે, અને અનેક લોકો સુધી, લાખો લોકો સુધી મીડિયાના માધ્યમથી પણ આ મુવમેન્ટ પહોંચી છે। હજી પણ એને જે મુવમેન્ટ જે હાઈટ ઉપર પહોંચ્યું છે હજી પહોંચી નથી। ખૂબ લોકો અંગોના અભાવમાં મૃત્યુ પામે છે। એટલે આજે જો કોઈ મને ઈચ્છા પૂછે તો એ કહીશ કે કોઈનું મૃત્યુ આ અમૃતકાળમાં અંગોના અભાવમાં કોઈનું મૃત્યુ ના થાય એટલી મારી ખૂબ ઈચ્છા છે। સૌનો ફરી એકવાર આભાર। યુવા વર્ગને અંગદાન તો એને સંકલ્પ કરશે પણ પોતાના અંગોની રક્ષા કરે, કારણ આજે દર 10 મિનિટે ભારતભરમાં 1 કિડની ફેલ્યોરના પેશન્ટ છે। અનેક નાના બાળકોથી માંડીને યુવાનોનું પણ એમને જીવનશૈલી બરાબર ન હોવાના કારણે કિડની, લીવર, હાર્ટ, લંગ્સ એના ફેલ્યોર થાય છે। 22-24 વર્ષના પણ છોકરાઓ અમે લીવર, કિડનીના ફેલ્યોરના જોયા છે। તો એમના અંગોની પહેલાં રક્ષા કરે, એમની જીવનશૈલી સુધારે, એટલે સેવ યોર ઓર્ગન, સેવ લાઈફ એવી ખાસ વાત હું કરીશ। અંગદાતા સ્વર્ગસ્થ મહર્ષિ પટેલ દ્વારા આદરણીય દિલીપ દાદાને જે અંગ પ્રાપ્ત થયું છે, આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા, આ એક અવિરત એવી ઘટના છે વિશ્વની કે જેને અંગ પ્રાપ્ત થયું હોય અને સમાજમાં એક જન આંદોલનને જનજાગૃતિ અભિયાન બનાવ્યું હોય, અંગ દાન કરો બ્રેન ડેથના કિસ્સામાં, એવી આ દુનિયાની પ્રથમ ઘટના છે। આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદા અનેક શિક્ષણ ક્ષેત્રે, અનેક ક્ષેત્રે એમને કામ કરશે, પોતાનું જીવન સેવા સમર્પિત છે। ત્યારે પોતાના અંગ પ્રાપ્ત થયા પછી છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં આ જન આંદોલનના સ્વરૂપમાં ફેરવાઈ ગયું છે, જેને કારણે અનેક અંગો હોસ્પિટલને પ્રાપ્ત થયા છે, જેના કારણે અનેકના જીવનમાં રોશની આવી છે। કોઈને હૃદય તો કોઈને કિડની, કોઈને હાથ પ્રાપ્ત થયું છે। આ વિશ્વની પહેલી ઘટના છે કે જેને અંગ પ્રાપ્ત થયું હોય અને એ વ્યક્તિ એક જન આંદોલનના રૂપમાં જનજાગૃતિ અભિયાનને ફેરવે। હું દિલીપ દાદાને વંદન કરું છું અને તબીબી ટીમ, હોસ્પિટલ સાથે સંકળાયેલ સ્ટાફને પણ અભિનંદન આપું છું કે દેશમાં ગુજરાત એ અંગદાન ક્ષેત્રે ખૂબ અગ્રેસર આવ્યું છે। એ આદિવાસી વિસ્તારનો આપણો આદિવાસી ભાઈ હોય કે ઔદ્યોગિક શહેર આ સુરતમાં કામ કરતો બિહારનો આપણો ભાઈ હોય, એ તમામે અંગદાનમાં ખૂબ સારી અંગ પ્રાપ્ત થયા છે અને બીજાના જીવનમાં રોશની આપી છે। એ તો પોતાનું અંગ બ્રેન ડેથને કારણે એ સ્વર્ગસ્થ જ થવાનો છે, પણ આ કાઉન્સેલિંગની ટીમ, આ સ્વયંસેવકોની ટીમને કારણે, લોકોને જાગૃતિ આવવાને કારણે અનેક અંગો પ્રાપ્ત થયા છે। આવા વંદનીય દિલીપભાઈ દેશમુખ દાદાને હું અભિનંદન આપું છું। ગઈકાલે રાજ્યના દેશના જલશક્તિ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ ખુદ
એક 68માં અંગદાનમાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહી એ પ્રાર્થના સભામાં હાજર રહી અને અંગદાતા પરિવાર મૃત્યુંજયના પરિવારને પણ આશ્વાસન આપ્યું. આ બતાવે છે ગુજરાતનું નેતૃત્વ, આ બતાવે છે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ. હું તમામ નેતાઓને પણ વંદન કરું છું અને ખાસ કરીને આદરણીય દિલીપભાઈ દેશમુખ દાદાને વંદન કરું છું. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.